આપણી હોસ્પિટલ એક જ ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ છે અને આપણી હોસ્પિટલની અંદર સ્પેશિયલ સર્જરીની અંદર ડિફોર્મિટી કરેક્શન, લિમ્બ રિકન્સ્ટ્રક્શન, પછી જૂના બગડેલા જે ઓપરેશન હોય, ઇન્ફેક્શન થયેલા, હાડકું ના જોડાતા હોય એ લોકોના ઓપરેશન અહીંયા સફળપૂર્વક થાય છે. પછી જોઈન્ટ રિપ્લેસમેન્ટની અંદર આપણી સ્પેશિયાલિટી છે. સ્પાઇન અને આર્થ્રોસ્કોપી સર્જરી માટે બી આપણી જોડે ઓપરેશન થિયેટરની અંદર કેવું હોય છે કે જનરલી જોવા જઈએ ને તો કોઈપણ ઓપરેશનની અંદર 10 થી 15% ચેપ લાગવાની સંભાવના વર્લ્ડ વાઇડ હોય છે, બરાબર. હવે એ સંભાવનાને ઓછી કઈ રીતે કરવી એના માટે આપણે ઓપરેશન થિયેટર પાછળ બહુ ખાસ ધ્યાન આપ્યું છે. આપણું ઓપરેશન થિયેટર NABH એક્રેડિટેડ ઓપરેશન થિયેટર છે. આપણા ઓપરેશન થિયેટરને મોડ્યુલર ઓપરેશન થિયેટર વિથ લેમિનાર ફ્લો કહેવાય છે. એનું એવું કહેવાય છે કે જનરલી એક રૂમની અંદર કલાકની અંદર 3 થી 4 વાર હવા એક્સચેન્જ થઈ શકે છે નોર્મલી કુદરતી રીતે. લેમિનાર ફ્લો એવી સિસ્ટમ છે કે ફ્રેશ હવા એન્ટ્રી લે અને જૂની હવા બહાર જાય નીચેથી, અને વેન્ટ મૂકેલા હોય છે. એટલે કલાકની અંદર 70 થી 80 વખત હવા ચેન્જ થાય, એટલે ઇન્ફેક્શનનો રેટ બહુ જ ઓછો થઈ જાય છે. ની રિપ્લેસમેન્ટની અંદર આપણે અહીંયા બંને રીતે ઓપરેશન થાય છે. એક તો કન્વેન્શનલ મેથડ કે જે ડૉક્ટર ખુદ કરે છે, અને એક રોબોટિક મેથડથી. રોબોટિક નેવિગેટર બી છે આપણી જોડે, એટલે કે રોબોટ આપણને આસિસ્ટ કરે, પ્રિસિઝન કરે, કટ મૂકવામાં કે જે બી ઓપરેશનની અમુક પદ્ધતિઓ છે એમાં આપણને એક્યુરેસી આપે. પછી આપણે અહીંયા ની રિપ્લેસમેન્ટની અંદર જેટલો ભાગ સાંધાનો ખરાબ હોય એટલો ભાગ જ બદલવાનો એવી ટેકનિક બી છે. એને પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ કહેવાય છે.